રેડોક્સ પ્રક્રિયા સંતુલન. એમાં સૌથી પહેલા આપણે અર્ધ પ્રક્રિયાની રીતે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરાવીશું. અર્ધ પ્રક્રિયાની રીતની અંદર પણ આયોનિક પ્રક્રિયાઓ છે, એના માટે આપણે આગળ વધીશું. સ્ટેપ વાઇઝ આપણે વન બાય વન એક એક સ્ટેપ જોતા જઈએ કયા સ્ટેપમાં શું કરીશું. સૌથી પહેલા સ્ટેપમાં રાસાયણિક પ્રક્રિયાને આયોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરાવીશું. જો નહીં હોય તો અને એનો ઓક્સિડેશન આંક નક્કી કરીશું. સંયોજનનો ઓક્સિડેશન આંક નક્કી કરવા. સ્ટેપ નંબર 1 પૂરું. ધ્યાન રાખજો. પેલું રાસાયણિક પ્રક્રિયા હોય ને એને આયોનિક સ્વરૂપમાં, જો આયોનિક સ્વરૂપમાં હોય તો ફેરવવાની જરૂર નથી. આયોનિક સ્વરૂપમાં નથી તો આપણે એને આયોનિક સ્વરૂપમાં ફેરવીશું. અને એની અંદર જે સંયોજનો હોય એમાં તત્વ એના ઓક્સિડેશન આંક આપણે નક્કી કરીશું. સ્ટેપ નંબર 2. ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ અલગ કરવી. ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ આપણે અલગ અલગ કરી નાખીશું. આખી રેડોક્સ પ્રક્રિયા છે, એમાંથી રિડક્શન અલગ કરી નાખીશું, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બંને અલગ અલગ કરી નાખીશું. સ્ટેપ નંબર 3. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ. હવે સામાન્ય રીતે એમ કહેવાય છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વો સંતુલન કરવું. સામાન્ય રીતે આવું લખાય છે, પણ આ બી ધ્યાન રાખજો કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય તેવા તત્વોનો સંતુલન કરવાનું. કેટલીક વખત એવું થશે કે ઓક્સિજન છે ને એના ઓક્સિડેશન આંકમાં જ ફેરબદલ થશે, તો આપણે ઓક્સિજનનું સંતુલન કરાવીશું. જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય ને એવા તત્વોનું આપણે શું કરવાનું, બંને બાજુ સંતુલન કરવાનું. જેના ઓક્સિડેશન આંક સમાન રહેતા હોય એનું સંતુલન નહીં કરવાનું, એ છેલ્લે એની જાતે આવી જશે. સ્ટેપ નંબર 4 માં આગળ વધીએ. અગત્યનું સ્ટેપ. સ્ટેપ નંબર 4 ની અંદર ધ્યાન રાખશો કે પહેલો મુદ્દો ઓક્સિજનનું સંતુલન H2O દ્વારા કરીશું. જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા હોય તેટલા H2O ઉમેરવા. આપણે એમ કહીએ એક બાજુ 5 ઓક્સિજન ઓછા છે તો 5 H2O ના અણુ ઉમેરી દેવાના. આપણે એમ કહીએ એક બાજુ 3 ઓક્સિજન ઓછા છે તો 3 H2O ના અણુ ઉમેરી દેવાના. એક બાજુ એમ કહીએ કે એક જ ઓક્સિજનનો અણુ ઓછો છે તો H2O જ ઉમેરવાના. બી આની અંદર જ સેકન્ડ પાર્ટ, હાઇડ્રોજનનું સંતુલન H+ દ્વારા કરવું. એટલે કે જે બાજુ જેટલા હાઇડ્રોજન ઓછા હોય તે બાજુ તેટલા H+ ઉમેરવા. ધ્યાન રાખજો, જે બાજુ જેટલા હાઇડ્રોજન ઓછા હોય એ બાજુ, જે બાજુ ઓછા છે એ જ બાજુ એટલા H+ ઉમેરી દેવાના. અને જો બેઝિક માધ્યમ હોય, સાથે લઈએ જ લઉં છું, તો જેટલા H+
એક બાજુ હોય કોઈ બી બાજુ તેટલા OH માઇનસ બંને બાજુ ઉમેરવા. ધારો કે આપણે એમ કહીએ છીએ કે આ એક કોઈ પ્રક્રિયા છે A પ્લસ H પ્લસ gives B અથવા 5H પ્લસ પ્લસ B આવી પ્રક્રિયા છે. આ સંતુલનમાં આવી ગયા. આટલે સુધી આપણે પહોંચી ગયા. હવે આપણે બેઝિક માધ્યમ આપણને આપેલું છે. ધારો કે પ્રક્રિયા દરમિયાન શું આપેલું છે? બેઝિક માધ્યમ. તો આપણે શું કરીશું ખબર છે કે આ H પ્લસ છે ને એટલા જ OH માઇનસ આ બાજુ પણ ઉમેરીશું, એટલા જ OH માઇનસ આ બાજુ પણ ઉમેરીશું. ધ્યાન રાખજો. હવે જ્યાં H પ્લસ ને OH માઇનસ આવશે ને એ ભાગને ભેગા કરીને શું લખી નાખવાનું? H2O કહેવાય. એટલે જો બેઝિક માધ્યમ હોય તો જેટલા H પ્લસ એક બાજુ હોય, આ એક બાજુ હતા, એટલા જ OH માઇનસ બંને બાજુ ઉમેરવાના, બંને સાઈડ. ધ્યાન રાખજો. બંને બાજુ એટલા અને H પ્લસ અને OH માઇનસ ભેગા કરી તેટલા H2O ઉત્પન્ન કરવા અથવા H2O બનાવવા. ખ્યાલ આવ્યો? આપણે ધારો કે અહીંયા આગળ 5H પ્લસ હતા એટલે બંને બાજુ 5OH માઇનસ લખી નાખ્યા. હવે 5H પ્લસ ને 5OH માઇનસ ભેગા કરીને મેં શું કર્યું? એટલા જ H2O ઉત્પન્ન કર્યા. જોઈ લો. બરોબર છે. તો આ આપણી પાસે સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 5 ઓક્સિડેશન. હવે પ્રક્રિયાનું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓનું એટલે અર્ધ પ્રક્રિયાઓનું વીજભારનું સંતુલન ઇલેક્ટ્રોન ઉમેરી કરવું. ધ્યાન રાખજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એમાં એ ભાગ અને બી ભાગ યોગ્ય સહગુણક વડે ગુણી ઇલેક્ટ્રોન ની સંખ્યા ધ્યાન રાખજો સમાન કરી. ધારો કે એમ થાય કે આ કોઈ પ્રક્રિયા છે કે x પ્લસ 3 ઇલેક્ટ્રોન ઇટ gives y અને બીજી એક પ્રક્રિયા છે A gives B પ્લસ 2 ઇલેક્ટ્રોન. સમજો. તો આ પ્રક્રિયા રિડક્શન થઈ ગઈ, આ પ્રક્રિયા ઓક્સિડેશન થઈ ગઈ. તો આ પ્રક્રિયાનો યોગ્ય સહગુણક કયો? તો કે ગુણ્યા 2. આ પ્રક્રિયાનો યોગ્ય સહગુણક કયો? તો કે ગુણ્યા 3. જુઓ તમે આની અંદર અને આની અંદર બંનેમાં ઇલેક્ટ્રોન સરખા કરવાના ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓમાં. આને 3 ઇલેક્ટ્રોન છે તો હું 2 વડે ગુણીશ, આમાં 2 ઇલેક્ટ્રોન છે તો 3 વડે ગુણીશ. એટલે એ બંનેના ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? સમાન. એટલે સામસામે ઇલેક્ટ્રોન શું થઈ જશે? કેન્સલ થઈ જશે. બરોબર છે. તો સ્ટેપ નંબર 6 બંને અર્ધ પ્રક્રિયાઓના ભેગી કરી ઇલેક્ટ્રોન કેન્સલ કરવા. ઇલેક્ટ્રોન તો સરખ્યા થઈ જ ગયા. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરીએ તો કહી જ દીધું. હવે ઇલેક્ટ્રોનને શું કરી દીધું? આપણે કેન્સલ કરી નાખ્યા. સરખે સરખા છે એટલે. અને સૌથી છેલ્લું ને અગત્યનું સ્ટેપ તાળો મેળવીશું. સ્ટેપ નંબર 7 બંને તરફ પ્રક્રિયામાં પ્રક્રિયાની બંને તરફ પરમાણુ વીજભાર નું સંતુલન કરી ચેક કરવું. ધ્યાન રાખજો. આપણે શું કરીશું? વીજભાર અને પરમાણુઓનું સંતુલન કરી નાખીશું ને. જેમ કે એક બાજુ કાર્બન છે તો બીજી બાજુ કેટલા કાર્બન છે? બંને બાજુ કાર્બન કાર્બન હોય તો બંનેના બેલેન્સ થવા જોઈએ. નાઇટ્રોજન હોય તો બંનેના બેલેન્સ થવા જોઈએ. ક્રોમિયમ હોય તો બંને બાજુ બેલેન્સ થવા જોઈએ. જો એ થઈ જાય છે પછી આપણે વીજભાર પણ ચેક કરી લઈશું. હાઇડ્રોજન ઓક્સિજન ચેક કરી લેવાના, વીજભાર ચેક કરી લેવાના. જો બધું સંતુલિત થઈ જાય તો સમજી લેવાનું કે આપણી પ્રક્રિયા સંપૂર્ણપણે સાચી છે. બરોબર છે.
તો આ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે આપણી સંતુલિત થઈ જશે. ટોટલ થઈને આપણે 7 સ્ટેપ છે. પ્રથમ સ્ટેપની અંદર ધ્યાન રાખજો કે રાસાયણિક પ્રક્રિયા છે ને આયનિક સ્વરૂપમાં ના હોય તો ફેરવીશું અને એનો ઓક્સિડેશન આંક નક્કી કરીશું. સ્ટેપ નંબર 2, આખી જે પ્રક્રિયા છે એમાંથી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને જુદી કરી નાખીશું. સ્ટેપ નંબર 3, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોનું શું કરીશું? સંતુલન કરાવીશું. પણ હકીકત શું કહે છે તો કે જેની અંદર ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય ને એવા તત્વોનું આપણે સંતુલન કરાવીશું. કોઈક વખત કેવું હશે ખબર છે? ઓક્સિજન એક બાજુ ઓક્સાઇડ હશે અને બીજી બાજુ પેરોક્સાઇડ હશે. તો એ વખતે કેવું થઈને ઉભી રહેશે કે સર તમે તો આ સ્ટેપમાં એવું લખ્યું હતું કે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોનું. ના, હાઇડ્રોજન ઓક્સિજન આ 99% કેસ માટે આ સાચું છે, પણ 1% કેસ આવશે ત્યારે આ મુદ્દો એટલે આ લખવું યોગ્ય નહીં કહેવાય. ઓકે, તો એના માટે આપણે ધ્યાન રાખ્યું છે કે જે તત્વોના ઓક્સિડેશન આંકમાં ફેરબદલ થાય ને એવા બધા જ તત્વોનું શું કરવાનું? આપણે આ સ્ટેપમાં સંતુલન કરી નાખવાનું. પછી વખત હાઇડ્રોજન નહીં જોવાનું, કારણ કે હાઇડ્રોજનમાં કેવું હશે? ધાતુનો હાઇડ્રાઇડ હશે ને તેનો ઓક્સિડેશન આંક -1 હશે અને સામાન્ય આપણી પાસે H+ હાઇડ્રોનિયમ આયન હશે ને H+, તેનો ઓક્સિડેશન આંક +1 હશે, એટલે જુદો હશે. બરોબર છે? તો એ ધ્યાનમાં રાખવું પડશે. એટલે આ સ્ટેપ થોડું ધ્યાન રાખીશું. બીજું સ્ટેપ નંબર 4, 3 ક્રિયા એક સાથે કરવાની. સ્ટેપ નંબર 4 માં કે જો સૌથી પહેલા ઓક્સિજનનું સંતુલન કરીશું પાણી દ્વારા. એસિડિક માધ્યમ હશે તો C સ્ટેપની જરૂર નહીં પડે, B સ્ટેપમાં પતી જશે. હાઇડ્રોજનનું સંતુલન કરાવીશું H+ દ્વારા. બરોબર છે? બીજી વસ્તુ, જો એસિડિક માધ્યમ હશે તો C ની જરૂર નથી. બેઝિક માધ્યમ હોય તો જ આપણે C સ્ટેપની જરૂરિયાત ઊભી થશે. જો બેઝિક માધ્યમ હશે તો ધ્યાન રાખજો કે જેટલા H+ એક બાજુ હોય એટલા જ H+, જો આ બાજુ જેટલા H+ હતા એટલા જ OH- બંને બાજુ મેં ઉમેરી દીધા અને જે બાજુ H+ હતા ત્યાં OH- ભેગા કરીને મેં શું ઉત્પન્ન કરી દીધું? H2. બરોબર છે? એના પછી સ્ટેપ નંબર 5 કે પ્રક્રિયામાં વીજભારનું સંતુલન ઇલેક્ટ્રોન ઉમેરીને કરાવીશું અને એની સાથે જ કે બે ઇક્વેશન છે એ બંને ઇક્વેશનમાં યોગ્ય સહગુણક વડે ગુણી અને એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને હું શું કરવા પ્રયત્ન કરીશ? સમાન કરવા પ્રયત્ન કરીશ. અને સ્ટેપ નંબર 6, ઇલેક્ટ્રોન સમાન થઈ ગયા એટલે બંને અર્ધ પ્રક્રિયાઓને હું ભેગી કરીશ પાછી ફરીથી અને એમાં સમાન ઇલેક્ટ્રોનને શું કરી નાખીશું? કેન્સલ કરી નાખીશ. અને સૌથી છેલ્લું સ્ટેપ નંબર 7 કે દરેક પરમાણુની સંખ્યાનું સંતુલન કરાવીશું, વીજભારનું સંતુલન કરાવીશું, હાઇડ્રોજનનું સંતુલન કરાવીશું, ઓક્સિજનનું સંતુલન કરાવીશું અને નક્કી કરી દઈશું કે આપણી પ્રક્રિયા સંતુલિત થઈ કે નહીં. બરોબર છે? ઉદાહરણ લઈએ છીએ. પહેલા આ નિયમો છે આપણી પાસે. નિયમો Fe+2 plus Cr2 7 -2 gives Fe+3 plus Cr+3. એસિડિક માધ્યમમાં આપણી પાસે આ સમીકરણ છે. આ રાસાયણિક પ્રક્રિયાને એટલે કે રેડોક્સ પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી છે. તો આ પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો સ્ટેપ વાઇઝ આપણે આગળ વધીએ. સ્ટેપ નંબર 1, પ્રક્રિયાને આયનિક સ્વરૂપમાં લખી નાખવાની અને એના ઓક્સિડેશન આંક નક્કી કરવાના. તો આયનિક સ્વરૂપમાં તો છે જ, એટલે આયનિક સ્વરૂપમાં લખવી અને ઓક્સિડેશન આંક નક્કી કરવા. સ્ટેપ લખતા રહીશું કે આપણે કઈ ક્રિયા કરી રહ્યા છીએ. તો Fe+2 Cr2O7 -2 gives Fe+3 Cr+3. જો આ જગ્યાએ તમે જુઓ કે Fe એક જ છે તો આનો ઓક્સિડેશન આંક મારે લખી નાખવો પડશે +2. અહીં આગળ Cr છે તો x ધારી લો 2x, 7 ઓક્સિજન એટલે -2 બરાબર -2 -14 પેલી બાદ લેજો +14, એમાંથી જે 2 જાય એટલે +12, 12 ભાગ્યા 2 એટલે 1 Cr નો ઓક્સિડેશન આંક મને કેટલો મળશે? +6 મળશે. ઓક્સિજન તો -2 જ છે. આ બાજુ થઈ ગયું Fe+3 અને Cr+3. સમજો, ઓક્સિજન તો આ બાજુ કઈ છે નહીં એટલે ઓક્સિજનને છોડી દો. Fe માંથી Fe બને છે, +2 માંથી +3 એટલે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવામાં આવે? તો કે ઓક્સિડેશન આંકમાં વધારો. તો પ્રક્રિયા ઓક્સિડેશન અને
આ પ્રક્રિયા દરમિયાન સીઆર માં શું થઈ રહ્યું છે? તો સીઆર માં જુઓ, અહીંથી આ સીઆર +6 થી +3 ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો પ્રક્રિયા રિડક્શન. તો સ્ટેપ નંબર 1 મારે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ લખવાની હતી. ઓક્સિડેશન આંક નક્કી કરવાના હતા. મેં નક્કી કરી દીધું કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે અને રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. સ્ટેપ નંબર 2 ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ અલગ કરવાની છે. પ્રક્રિયાઓ અલગ કરવી. ચાલો, તો પ્રક્રિયા અલગ કરવામાં પહેલી છે Fe+2 gives Fe+3. જુઓ પહેલી પ્રક્રિયા, પ્રક્રિયાનું નામ શું આવશે? આ રહીએ તો કે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, તો આપણે નામ આપી દઈશું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે આ રહી કે Cr2O7 -2 it gives Cr+3. ચલો, અહીં શું થઈ રહ્યું છે કે આનો +3 ઓક્સિડેશન આંક છે, +6 આનો હતો, +6 થી +3 માં ગયા, ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એટલે પ્રક્રિયા કહેવાશે રિડક્શન અર્ધ પ્રક્રિયા. સ્ટેપ નંબર 2 કમ્પ્લીટ. ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને અલગ કરવી. સ્ટેપ નંબર 3 હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના તત્વોનું સંતુલન કરવું. મારે એટલું બી યાદ રાખવાનું છે કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય એવા તત્વોનું ઓક્સિડેશન કરવાનું. જો ઓક્સિજન અહીં છે પણ ઓક્સિજન આ બાજુ નથી ક્યાંય, એટલે ઓક્સિજનને મારે ધ્યાનમાં લેવાનું આવશે નહીં. એટલે મારે અહીંયા આગળ સ્ટેપ નંબર 3 માં એટલું ધ્યાન રાખવું પડશે કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય તેવા તત્વો સંતુલન કરવું. તો ઓક્સિડેશન આંકમાં કોનો ફેરફાર થાય છે? તો કે Fe માં. તો બંને બાજુ Fe વિચારો કેટલા છે? તો કે Fe એક જ છે. ડાયરેક્ટ ઇક્વેશન લખી નાખીશું. Fe gives એટલે Fe+2 gives Fe+3. આ છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. Cr2O7 -2 it gives Cr+3. આ છે રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે તમે જુઓ અહીંયા આગળ કે ઓક્સિડેશન આંકમાં કોના ફેરફાર થાય છે? ક્રોમિયમના. ઓક્સિડેશન આંકમાં ક્રોમિયમમાં ફેરફાર થાય છે. આ બાજુ 2 ક્રોમિયમ છે, આ બાજુ એક જ ક્રોમિયમ છે. સમજો, આ બાજુ તો Fe માં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય પણ બંને એક Fe છે, એટલે કોઈ વડે ગુણવાની જરૂર નથી, સંતુલનમાં જ છે. અહીં શું થયું છે? આ બાજુ ક્રોમિયમ 2 છે, આ બાજુ ક્રોમિયમ 1 છે, તો આ બાજુ ક્રોમિયમને કેટલા વડે ગુણવાના થાય? 2 વડે ગુણવાના થાય. યાદ રાખજો ફરીથી, જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એવા તત્વોનું મેં શું કર્યું? સંતુલન કર્યું. તો આ બાજુ Fe સંતુલિત હતો, અહીં ક્રોમિયમ 2 હતા, પેલી બાજુ ક્રોમિયમ 1 હતો, એટલે આને 2 વડે ગુણી નાખ્યા. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં જઈએ. ચલો, સ્ટેપ નંબર 4 ની અંદર થોડું સ્ટેપ લાંબુ છે. સ્ટેપ નંબર 4 ત્રણ વસ્તુનું સંતુલન કરવાનું છે. ઓક્સિજનનું સંતુલન કરાવીશ H2O વડે બંને અર્ધ પ્રક્રિયાઓમાં. તો પહેલું સ્ટેપ લખીશ કે ઓક્સિજનનું સંતુલન H2O દ્વારા. ચલો, આ બાજુ તો કઈ ઓક્સિજન કેવું છે જ નહીં, એટલે Fe+2 it gives Fe+3. ઓક્સિજન છે જ નહીં એટલે આ આમને આમ જ રહેશે. આ બાજુ શું છે? તો કે Cr2O7 છે -2 gives 2Cr+3. ઓક્સિજન જુઓ, આ બાજુ 7 ઓક્સિજન છે, આ બાજુ ઓક્સિજન છે જ નહીં. જુઓ, તમારે ઓક્સિજનનું સંતુલન કોના દ્વારા કરાવવાનું છે? તો કે H2O દ્વારા. કઈ બાજુ H2O ઉમેરીશ મને ખબર નથી પડતી. ધારો કે તો આ લખેલું રહ્યું. જુઓ, જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા હોય તેટલા H2O ઉમેરવાના. તો આ બાજુ કેટલા ઓક્સિજન ઓછા છે? તો કે આ બાજુ 7 ઓક્સિજન ઓછા છે, તો એટલા જ H2O ઉમેર દો. લો, જેટલા ઓક્સિજન ઓછા હતા કે આ બાજુ 7 છે, આ બાજુ 7 ઓછા છે, તો મેં 7 H2O લખી નાખ્યા. એની અંદર જ સેકન્ડ પાર્ટ કે હાઇડ્રોજનનું સંતુલન. તો હાઇડ્રોજનનું સંતુલનમાં શું કરીશું? તો કે હાઇડ્રોજનનું સંતુલન H+ દ્વારા. ચલો, આમાં હાઇડ્રોજન છે તો કે નથી, તો એમને એમ લખી નાખવાનું Fe+2 it gives Fe+3.
અને અહીંયા આગળ થઈ જશે Cr2O7. ધ્યાન રાખજો, ઇટ gives Cr+3 પ્લસ 7H2O. બંને બાજુ હાઇડ્રોજન ગણો તો આ બાજુ એક પણ હાઇડ્રોજન નથી. 7 દુને 14 હાઇડ્રોજન છે, એટલે આ બાજુ હાઇડ્રોજન 14 છે, આ બાજુ ઓછા છે. જેટલા ઓછા છે એટલા H+ ઉમેરી દેવાના. સોરી, 14. જેટલા ઓછા છે એટલા H+ ઉમેરી દેવાના. ચલો એના પછી નેક્સ્ટ સી પાર્ટમાં આપણને એમ કીધું જો બેઝિક હોય તો, આપણે બેઝિક છે ને આપણે એસિડિક છે એટલે સી પાર્ટ આવશે નહીં, છોડી દો. સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 ની અંદર જઈએ. પ્રક્રિયાનું વીજભારનું સંતુલન ઇલેક્ટ્રોન ઉમેરીને કરવાનું. તો પહેલી પ્રક્રિયા લખીએ, વીજભારનું સંતુલન. ઇલેક્ટ્રોન દ્વારા. ધ્યાન રાખજો ભાઈ, વીજભાર છે ને એ પાર્ટ થોડો કોન્સન્ટ્રેટ કરવો પડે એવો છે. Fe+2 Fe+3 સમજો. આ બાજુ ધન વીજભાર +2 છે, આ બાજુ ધન વીજભાર +3 છે, તો આ બાજુ એક ધન વીજભાર વધારે છે, તો હું એક ઇલેક્ટ્રોન અહીં આગળ આપી દઉં એટલે એક ઋણ વીજભાર ઉમેરાયો તો +3 માં -1 થઈ જાય એટલે કેટલા થઈ ગયા +2. આ બાજુ બી શું છે +2. આ પ્રક્રિયા છે ને ગરીબડી ગાય જેવી છે, કશું જ ક્યાંય ના થયું, જેમ હતું એમને એમ બિચારી ચાલી. અહીં આગળ ખાલી એક ઇલેક્ટ્રોન આપવો પડે વીજભારના કારણે. ચલો હવે પેલી બાજુ વીજભાર ગણીએ. જો હવે ખબર પડે વીજભાર ની ગણતરી માટે. ધ્યાન રાખજો, Cr2O7 -2 14H+. પ્રક્રિયા લખું છું, પછી આપણે વીજભારની ગણતરી કરીએ. 2Cr+3 + 7H2O. માથા પર જે વીજભાર છે એની ગણતરી કરીશું. ચાલો અહીં આગળ વીજભારની ગણતરી કરીએ તો આમાં -2 છે, આનો વીજભાર +14 છે, +14 થાય ને. આ બાજુ વીજભાર +6 છે, જુઓ 3 દુને 6. તો આ બાજુ વીજભાર કેટલો થઈ ગયો +12. આ બાજુ વીજભાર +6. ચલો કઈ બાજુ વીજભાર વધારે છે? આ બાજુ. કેટલો વધારે છે? કેટલો વધારે છે? +12 અને +6. કેટલો વધારે છે? 6 વધારે છે. તો આ બાજુ 6 વધારે છે એટલે આ બાજુ 6 ઋણ વીજભાર ઉમેરું. આ બાજુ જો ધ્યાન રાખજો, આ બાજુ 6 ઋણ વીજભાર ઉમેરું તો આ પ્રક્રિયા સંતુલિત થઈ જાય. તો -6 વીજભાર મારે આ બાજુ ઉમેરવું પડે એટલે +6 ઇલેક્ટ્રોન માઇનસ. હવે ગણતરી કરી જુઓ. 14 પ્લસ, જો ગણો ફરીથી, -2 +14 -6 કેટલો સરવાળો થાય? કેટલો સરવાળો થાય છે? 6 ગયા આમાંથી 8 +6 વધ્યા, આ બાજુ +6 ને આ બાજુ બી થઈ ગયા બેલેન્સ. બેલેન્સ થઈ ગયા તો આ આપણી પાસે +6 +6 બેલેન્સ. આ રીતે એક વખત બેલેન્સિંગ બી કરી લેવાનું. ચલો હવે એની અંદર જ સ્ટેપ નંબર 5 માં જ બી ભાગ એમ કે છે યોગ્ય સહગુણક વડે ગુણી ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કરી દેવાની? સમાન કરવાની. યોગ્ય સહગુણક વડે ગુણી નાખીશ. ચલો આ સમીકરણ છે, આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. હવે શું કરવાનું? યોગ્ય સહગુણક વડે ગુણવાના. યોગ્ય સહગુણક વડે ગુણવા જઈએ તો આ સમીકરણને હું 6 વડે ગુણું. જો ઇલેક્ટ્રોન આમાં 1 છે, આમાં ઇલેક્ટ્રોન 6 છે, તો આને હું કેટલા વડે ગુણીશ? 6 વડે ગુણીશ. આને કેટલા વડે ગુણીશ? 1 વડે ગુણીશ. 1 વડે, 1 વડે. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે મેં એ પ્રક્રિયાને કેટલા વડે ગુણવાનું નક્કી કર્યું? 6 વડે. આની અંદર કેટલા છે ઇલેક્ટ્રોન? 6. તો આપણે આખી પ્રક્રિયાને કેટલા વડે ગુણવાની? 1 વડે. આને 1 વડે ગુણીશું ને આને 6 વડે ગુણીશું અને બંને પ્રક્રિયામાં સરવાળો કરવાનો. તો બંને પ્રક્રિયાની અંદર સરવાળો કરીએ. ધ્યાન રાખજો, સ્ટેપ નંબર 6 બંને પ્રક્રિયાને આપણે હવે ભેગી કરવાની થઈ. સ્ટેપ નંબર 6 બંને પ્રક્રિયાને હવે આપણે ભેગી કરીશું. બંને પ્રક્રિયાને ભેગી કરતા ચલો બંને પ્રક્રિયાને ભેગી કરી દઈશું. તો અહીંયા આગળ આને 6 વડે ગુણવાનું. 6 વડે ગુણો એટલે 6Fe+2 6Fe+2 અને gives 6Fe+3
+6 ઇલેક્ટ્રોન માઇનસ, જોઈ લો અહીંયા આગળ 6 વડે ગુણો એને, નીપજ બાજુ આ ભાગ થયો, આ ભાગ પ્રક્રિયકનો ભાગ છે, તો અહીંયા આગળ થઈ ગયું Cr2O7 -2, એને 1 વડે ગુણો, 14H+, એને બી 1 વડે ગુણો, 6 ઇલેક્ટ્રોન, એને પણ 1 વડે ગુણો, પ્રક્રિયક સાઈડ છે આ બધું જ, અને આ બાજુ 2Cr+3 7H2O 1 વડે ગુણો, આ બધાને 1 વડે, આ બધાને 6 વડે, તો આને 6 વડે ગુણ્યા, આને 6 વડે ગુણ્યા, આને 6 વડે ગુણ્યા, બધાને 1 વડે ગુણી નાખ્યા, બરોબર છે. તો આ પ્રક્રિયા ધ્યાનમાં રાખીશું. ચલો 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે સામ સામે, સરખા ઇલેક્ટ્રોન આપણે કેન્સલ કરવા માટે જ રાખેલા છે. હવે જુઓ એના સિવાય વધ્યું છે શું, તો અહીં આગળ 6Fe+2 છે, ધ્યાન રાખજો, આ બાજુ 6Fe+3 છે, એટલે Fe સરખા થઈ ગયા. પછી Cr2 છે, Cr2 છે, હાઇડ્રોજન 14 છે, હાઇડ્રોજન 14 છે, હાઇડ્રોજન 14 છે, ઓક્સિજન 7 છે, ઓક્સિજન 7 છે, ઓક્સિજન 7 છે, બરોબર છે. તો બધું બેલેન્સ થયું, ખાલી વીજભાર બેલેન્સિંગમાં બાકી રહ્યો. વીજભાર બેલેન્સિંગ માટે શું કરીશું? +12 -2, સમજો, +12 -2 +14, +12 6 દુ 12 -2 +14 કેટલા થયા જુઓ તો 24 થયો વીજભાર. 24 વીજભાર કેવો છે? પ્લસમાં. 24 વીજભાર પ્લસમાં છે. આ બાજુ 6 તરી 18, 18 ને આ 6, 24. આ બાજુ બી વીજભાર 24 થઈ ગયો, આ બાજુ બી વીજભાર 24 થઈ ગયો. જો પહેલા Cr બેલેન્સિંગમાં આવ્યો, આ બાજુ 2 Cr, પેલી બાજુ 2 Cr, બરોબર છે. આ બાજુ 6 Fe, આ બાજુ 6 Fe, આ બાજુ 14 હાઇડ્રોજન, આ બાજુ 14 હાઇડ્રોજન, અહીંયા આગળ 7 ઓક્સિજન, અહીંયા આગળ 7 ઓક્સિજન, આ બાજુ 24 ધન વીજભાર, આ બાજુ બી 24 ધન વીજભાર. સ્ટેપ નંબર 7 ની અંદર આપણને બેલેન્સિંગ કીધેલું હતું પરમાણુ અને વીજભારનું, તો આપણે બેલેન્સિંગ કરી દીધું. તો હવે આપણી પાસે ફાઇનલ ઇક્વેશન આ રહ્યું, રેડી થઈ ગયું. ઇલેક્ટ્રોન નહીં લખો તો આ બેલેન્સ થઈ ગયા ઇલેક્ટ્રોન, તો પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ, બરોબર છે. સ્ટેપ ધ્યાનમાં રાખીશું. પહેલું સ્ટેપ કે આયોનિક સ્વરૂપ લખવાનું થશે, જો નહીં હોય તો ફેરવીશું. ઓક્સિડેશન નક્કી કરીશું. બીજા સ્ટેપની અંદર પ્રક્રિયા અલગ કરી નાખીશું, ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ. ત્રીજા સ્ટેપની અંદર જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય એવા તત્વોનું આપણે સંતુલન કરાવ્યું, જેમ કે અહીં તો સરખા જ છે, અહીં આગળ 2 Cr હતા, અહીં 2 Cr થઈ ગયા. નેક્સ્ટમાં ઓક્સિજનનું સંતુલન H2O દ્વારા કરાવીશું. આ Fe+2 છે, Fe+3 છે. આ બાજુ 7 ઓક્સિજન હતા, આ બાજુ પાણી ઉમેરીને 7 ઓક્સિજન દાખલ કર્યા, 7H2O. ધ્યાન રાખજો, જેટલા ઓક્સિજન ઓછા હોય એટલા પાણીના અણુ ઉમેરવાના. હાઇડ્રોજનનું સંતુલન H+ દ્વારા કરાવીશું. આ એમને એમ હાઇડ્રોજનનું સંતુલન કરાવ્યું, અહીં 14 હાઇડ્રોજન હતા, અહીં 14H+ ઉમેરીશું. એના પછી સ્ટેપ નંબર 5 કે વીજભારનું સંતુલન આપણે ઇલેક્ટ્રોન દ્વારા કરાવીશું. તો વીજભારનું સંતુલન ઇલેક્ટ્રોન દ્વારા, તો આ બાજુ 1 ઇલેક્ટ્રોન છે, આ બાજુ 6 ઇલેક્ટ્રોન, એટલે આપણે આને 6 વડે ગુણવા પડે અને આને 1 વડે ગુણવા પડે, એટલે યોગ્ય સહગુણક વડે ગુણી નાખ્યા. અને પછી સ્ટેપ નંબર 6 કે બંને પ્રક્રિયાઓ એકબીજા સાથે ભેગી કરી. અને સ્ટેપ નંબર 7 અહીંયા આગળ નથી લખતા પણ તમે કરી શકશો. દરેક પરમાણુઓની બંને બાજુની સંખ્યા ગણવાની, એના પછી વીજભાર પણ બેલેન્સ કરવાના. એ બેલેન્સ થાય એટલે આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું, બરોબર છે. લખી નાખો. ચલો, કોણ આવું હેરાન કરે? ચલો, આપણી પાસે પ્રક્રિયા આયોનિક પ્રક્રિયાનું સ્વરૂપ છે કે નહીં પહેલા સ્ટેપમાં નક્કી કરીશું. તો જુઓ, આયોનિક સ્વરૂપ પહેલા પ્રક્રિયકમાં નથી. સ્ટેપ નંબર 1 આપણે એને આયોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું. તો Cr2O7 -2, 2 K+ કાઢી નાખ્યા એટલે આયોનિક સ્વરૂપ આવી ગયું. ચલો, એના પછી Na2SO3, તો SO3 -2, Na+ ને કાઢી નાખ્યા એટલે આયોનિક સ્વરૂપ આવી ગયું. gives Cr+3 + SO4 -2.
તો આપણી પાસે આયનિક સ્વરૂપ થઈ ગયું ઇક્વેશનનું. હવે CR નો ઓક્સિડેશન આંક શોધીશું. તો આ CR નો ઓક્સિડેશન આંક તો 2CR એટલે 2x પ્લસ 7O બરાબર -2 ઓક્સિજન -2. ડાયરેક્ટ ગણીશું 7 દુ 14 -14 પેલી બાદ લેજો +14 2 જાય 12 એટલે x નો ઓક્સિડેશન આંક +6 તો CR નો ઓક્સિડેશન આંક +6. ચલો S નો કિલો થશે 3 દુ 6 -6 x plus 3 minus 2 is equal to -2. 3 દુ 6 -6 પેલી બાદ લેજો +6 2 જાય 4 એટલે S નો ઓક્સિડેશન આંક આવશે પ્લસ. ચલો CR તો +3 છે ડાયરેક્ટ આની અંદર S નો ઓક્સિડેશન આંક 4 દુ 8 -8 પેલી બાદ લઈ જવું +6 થઈ જશે ડાયરેક્ટ 2 નીકળશે. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ અલગ કરો. આ શું થઈ રહ્યું છે કે ઓક્સિડેશન આંકમાં ઓક્સિડેશન આંક ઘટે કે વધે તો કે ઓક્સિડેશન આંક ઘટે તો પ્રક્રિયા રિડક્શન. હવે તમે અહીં આગળ S માં જુઓ +4 થી +6 તો ઓક્સિડેશન આંક વધે તો પ્રક્રિયા ઓક્સિડેશન. સ્ટેપ નંબર 2 માં જઈએ. હવે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ અલગ કરવાની. તો પહેલી પ્રક્રિયા છે Cr2O7 -2 ઇટ gives Cr +3. આ પ્રક્રિયાને કઈ કહેવાશે? રિડક્શન અર્ધ પ્રક્રિયા. આપણે કોન્સ્ટન્ટ અહીં આગળ લખીશું રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને SO3 -2 it gives SO4 -2. આ પ્રક્રિયા કઈ છે તો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ચલો બંને અલગ કરી નાખી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. સ્ટેપ નંબર 3 અહીં આગળ આપણે એવું કીધું હતું કે ઓક્સિડેશન આંક માં ફેરફાર થયેલ હોય તેવા તત્વોનું સંતુલન કરવું. યોગ્ય સહગુણક વડે ગુણી સંતુલન કરવું. જગ્યા ઓછી છે એટલે સંતુલન કરવું એટલું જ લખીશું. જેમ કે Cr2O7 -2 Cr ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય એટલે આ બાજુ Cr2 છે તો આપણે Cr2 કરી નાખીએ. સમજો સલ્ફર આ બાજુ એક જ છે એના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય ઓક્સિજન નહીં ગણવાનો કારણ કે ઓક્સિજન તો -2 જ છે તો SO3 -2 it gives SO4 -2. એમને એમ જ કોઈ યોગ્ય સહગુણકની જરૂરિયાત નથી. આમાં 2 Cr હતા તે 2 વડે ગુણી નાખ્યા. ચલો એના પછી સ્ટેપ નંબર 4 માં આગળ વધીશું. સ્ટેપ નંબર 4 ની અંદર 3 ભાગ છે. એ ભાગ જેની અંદર આપણે પહેલા કોનું બેલેન્સિંગ કરીશું? ઓક્સિજનનું. ઓક્સિજનનું સંતુલન કોના દ્વારા સંતુલન કરાવીશું? H2O દ્વારા. જેટલા ઓક્સિજન ઓછા હોય એટલા H2O ઉમેરી દેવાના. ચલો Cr2O7 -2 2Cr + 3 આ બાજુ 7 ઓક્સિજન છે આ બાજુ એક પણ ઓક્સિજન નથી એટલે આ બાજુ 7H2 હું લખી નાખીશ. ચલો એના પછી આ પ્રક્રિયામાં જઈએ તો SO3 -2 it gives SO4 -2. આ બાજુ ઓક્સિજન 3 છે આ બાજુ ઓક્સિજન 4 છે આ બાજુ એક ઓક્સિજન વધારે છે એટલે એક પાણીનો અણુ અહીં આગળ ઉમેરી દઈશ. ચલો સ્ટેપ નંબર 4 ની અંદર જ બી ભાગ હાઇડ્રોજનનું સંતુલન કોના દ્વારા? H+ દ્વારા. ચલો Cr2O7 -2 gives 2Cr + 3 + 7H2O. ઇક્વેશન આપણી પાસે અર્ધ પ્રક્રિયા તૈયાર છે. આ બાજુ હાઇડ્રોજન નથી આ બાજુ હાઇડ્રોજન 14 છે તો આ બાજુ 14 હાઇડ્રોજન ઓછા છે તો એ બાજુ મારે શું ઉમેરવાનું? 14H+ ઉમેરીને હું સંતુલિત કરીશ. 14H+ ઉમેરી દઈશ. સંતુલિત સમીકરણ થઈ ગયું. આની અંદર ધ્યાન રાખો હવે કે SO3 -2
પ્લસ H2O SO4 -2. હવે જો આ બાજુ હાઇડ્રોજન તો કે હા 2 છે, આ બાજુ હાઇડ્રોજન નથી, 2H પ્લસ. એ વખત ઓક્સિજન માટે નહીં વિચારવાનું હો ભાઈ, હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન માટે જ. એના પછી ચલો બેઝિક માધ્યમ નથી. જો બેઝિક માધ્યમ હોત તો મને એવું કીધું હતું કે જેટલા H પ્લસ હોય એટલા જ OH માઇનસ બંને બાજુ ઉમેરવાના. એટલે અહીંયા આગળ બેઝિક છે ને એટલે કોઈ પ્રશ્ન નથી. સ્ટેપ નંબર 5, વીજભારનું સંતુલન. ધ્યાન રાખજો, વીજભારનું સંતુલન ઇલેક્ટ્રોન દ્વારા કરીશું. તો એની અંદર એમાં પણ બે ભાગ છે. પહેલો ભાગ ચલો Cr2O7 -2, it gives 2Cr + 3 + 7H2O. ચલો આ બાજુ કેટલો વીજભાર છે? -2. આ બાજુ કેટલો વીજભાર છે? +6. જોજો આ બાજુ -2 જ છે, આ બાજુ +6 છે. H પ્લસ છે, જો સોરી રહી ગયા, H પ્લસ છે, 14H પ્લસ +14 +12 વીજભાર છે. આ બાજુ +6 છે, +12 +6, તો આ બાજુ +6 વધારે છે. એટલે મારે 6 ઇલેક્ટ્રોન કઈ બાજુ ઉમેરવાના થાય? પ્રક્રિયક બાજુ કે નિપજ બાજુ? પ્રક્રિયક બાજુ ઉમેરવાના કે આ બાજુ +6. ધ્યાન રાખજો, આ બાજુ +12, આ બાજુ +6, +6 આ બાજુ વધારે છે એટલે 6 ઇલેક્ટ્રોન હું પ્રક્રિયક બાજુ ઉમેરીશ. આની અંદર જોઈ લઈએ. SO3 -2 પ્લસ H2O SO4 -2 2H+. આનો વીજભાર કેટલો છે? આ બાજુ -2, આનો વીજભાર 0 છે એટલે -2 જ. આ -2, આ +2, 0. તો આ બાજુ -2 છે, આ બાજુ 0 છે એટલે આ બાજુ 0 એટલે વધારે કહેવાય. 0 એટલે વધારે કહેવાય. તો મારે આ બાજુ 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના, કારણ કે આ બાજુ 0 એટલે વધારે કહેવાય, આ બાજુ -2 ઓછા કહેવાય એટલે ઋણ વીજભાર મારે આ બાજુ ઉમેરવાના, એટલે કે આ બાજુ 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના થયા. ચાલો એના પછી સ્ટેપ નંબર 5 ની અંદર જ બી પાર્ટ, યોગ્ય સહગુણક વડે ગુણવાના અને ઇલેક્ટ્રોનની સંખ્યાને કેવી કરવાની? સરખી. આ મારી પાસે એક સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. ઇલેક્ટ્રોન બંનેમાં જુઓ, આમાં ઇલેક્ટ્રોન 6 છે એટલે એને કોઈ કયા સહગુણક વડે ગુણીશું? તો કે ગુણ્યા 1 કરી નાખો. કારણ કે સામેની બાજુ કેટલા? તો કે આ બાજુ ઇલેક્ટ્રોન 2 છે, તો આને કેટલા સહગુણક, કયા સહગુણક વડે ગુણીશું? તો કે 3 વડે. કેમ 3 વડે ગુણીશું? કારણ કે આની અંદર 6 છે એટલે એને સરખા ઇલેક્ટ્રોન કરવા માટે આપણે એને 3 વડે ગુણીશું. બરોબર છે? એટલે બી પાર્ટ બી આપણો અહીંયા આગળ પૂર્ણ. એ બી બંને કમ્પ્લીટ. હવે સ્ટેપ નંબર 6, બંને સમીકરણને આપણે ભેગા કરવાના, બંને સમીકરણને સરખા કરવાના, ભેગા કરવાના, સોરી, ભેગા કરીશું એટલે કે યોગ્ય સહગુણક વડે ગુણતા જઈશું. આપણે શું કરીશું? પ્રક્રિયકનો ભાગ બાજુ પહેલા એક બાજુ લખી નાખીએ, નિપજનો ભાગ એક બાજુ લખી નાખીએ, પછી બીજા સમીકરણના લઈશું. પહેલા સમીકરણના લઈ લઈએ. ચલો પ્રક્રિયક વાળો ભાગ કયો છે? Cr2O7 -2 પ્લસ 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન માઇનસ, it gives 2Cr + 3 પ્લસ 7H2O. બીજું સમીકરણ છે, 3 વડે ગુણીશું, પ્લસ જો પ્રક્રિયક બાજુ એ જ લખી નાખીશું, 3SO3 -2 પ્લસ 3H2O, નિપજ બાજુ 3 વડે ગુણીને 3SO4 -2 6H પ્લસ 6 ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન સામસામે કેન્સલ થઈ જશે. જો આ બાજુ 6H પ્લસ છે, આ બાજુ 14H પ્લસ છે એટલે આ 6H પ્લસ નીકળે, આ 14H પ્લસ છે એટલે કેટલા H પ્લસ વધે? 8H પ્લસ વધે.
આ તો એમને એમ સમજો. અહીં 3SO3 -2 એ તો એમને એમ જ. આ બાદ 3H2O, આ બાદ 7H2O. તો આ H2O જશે, પેલી બાજુ 7 છે, વધારે H2O છે એટલે 4H2O વધશે, SO4 -2. તો આ પ્રક્રિયા સમીકરણ સંપૂર્ણપણે સંતુલિત થઈ ગયું. આમાં ક્રોમિયમ બેલેન્સ કરી દો, 2 2 છે બંને બાજુ, સલ્ફર 3 3 છે બંને બાજુ, ઓક્સિજન 7 અને 6 13 7 ને 9 સોરી 16 છે, ઓક્સિજન અહીંયા આગળ 4 તરી 12 12 ને 4 16 છે. વારે જો બેલેન્સિંગ એક જોવું પડશે. અહીંયા આગળ ઓક્સિજન 7 પ્લસ આ આપણી પાસે 9 એટલે 16 થયા ઓક્સિજન. અહીંયા આગળ ઓક્સિજન આ 4 આ 12 અને આ 4 16 થઈ ગયા. ચલો થઈ ગયા. ઓક્સિજન થઈ ગયા, હાઇડ્રોજન 8, હાઇડ્રોજન 8. ચલો થઈ ગયું બેલેન્સિંગ. ઓકે, વીજભાર -2 પ્લસ 8 -6 એટલે 0 થઈ ગયા. આ બાજુ +6 -6 આ બી 0 થઈ ગયું. વીજભારની દ્રષ્ટિએ બી બેલેન્સ, સમીકરણ સંતુલિત. ઓકે, લખી નાખો.